નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે જે બાળકીઓ પર દુષ્કર્મની ઘટના વારંવાર સામે આવી રહી છે કે જેમાં ઘણી એવી ઘટનાઓ આપણી સામે આવી છે કે જેના કારણે આપણે સૌ હચમચી ગયા છે। વારંવાર આવી ઘટનાઓમાં આપણે એ જોઈ રહ્યા છે કે આ જે હેવાનો છે, આ જે દુષ્કર્મીઓ છે, ક્યાંક નાની બાળકીઓને નિશાન બનાવે છે। કારણો ઘણા બધા છે। એ નાની બાળકીઓ ઘણી બાબતોને સમજી ન શકતી હોય અને એની સાથે જ નાની બાળકીઓના માતા પિતા ઘણી વખત બોલી ન શકતા હોય, એટલે ગામડાઓની જે નાની બાળકીઓ છે એમને વધુ નિશાન બનાવવામાં આવે છે। અને ગામડાઓની બાળકી અને જે ન બોલી શકતા હોય, આપણે એક અંદાજો લગાવી શકીએ કે એવી બાળકીઓ સરકારી શાળાઓમાં ભણતી હશે। અને એટલા જ માટે સરકાર એક પ્રયાસ પણ હાથ ધરી રહી છે કે સરકારી શાળાઓમાં હવે રાણી લક્ષ્મીભાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે ને એ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ 6 થી 12ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવાનું આયોજન ઘડાયું છે। જોકે આ જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજન એમ તો ઘણા સમયથી આપણે એ પણ જોઈએ છે ઘણી સંસ્થાઓ કરે છે કે જે સ્વરક્ષણની તાલીમ આપતી હોય છે। હવે એ તાલીમમાં શું ખાસ હોવું જોઈએ, કેવી રીતે તેની તૈયારી કરવામાં આવવી જોઈએ અને એની કેટલી જરૂરિયાત છે, કારણ કે અહીંયા જે આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવી રહ્યો છે એ પ્રોજેક્ટ દરેક શાળામાં એવી રીતે ગોઠવવામાં આવશે કે જે રજાના દિવસે તેને ગોઠવવામાં આવશે અને અહીં એક કાર્ય દિવસમાં એક જ સેશનનું આયોજન કરવામાં આવશે જેમાં તેમને બધું જ શીખવાડવામાં આવશે। આજના સમયમાં આ સંરક્ષણની તાલીમ દરેક દીકરીને આપવામાં આવે એ કેટલું જરૂરી છે એ વિષય પર પણ આપણે વાત કરીશું અને એની સાથે આ ચર્ચા પણ એટલા માટે જરૂરી છે કે જ્યાં આપણે જોઈએ ને કે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે અમુક કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરીને અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, તો ક્યાંક દાહોદથી હળવદ વચ્ચેના 362 કિલોમીટરના માર્ગ પર મધ્યપ્રદેશમાં પણ આવી ઘટના બની છે કે જ્યાં મહિલાને 4 વખત તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યું છે। અને આપણે કઈ રીતે ભૂલી શકીએ છીએ આ ઘટના કે જેમાં ઝઘડિયામાં જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યું કે જેમાં આટલી નાની બાળકી સાથે ન માત્ર દુષ્કર્મ પરંતુ તેની સાથે શું બન્યું છે તેની ચર્ચા પણ જ્યારે કરીએ છીએ, યાદ પણ કરીએ છીએ, ત્યારે પણ આપણે હલી જઈએ છીએ। આ તમામ જે ઘટનાઓ આપણી સામે વારંવાર આવી રહી છે તેને લઈને તમામ દીકરીને તૈયાર કરવી કેટલી જરૂરી, તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે મારી સાથે જોડાયા છે રુઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર છે પ્રવીણ જાદવ, જેઓ સુરક્ષા સેતુ માંથી આપણી સાથે જોડાયા છે, જે અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં આ જ રીતે સંરક્ષણ માટેની તાલીમ આપવામાં આવે છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધી શો। રુઝાનજી, સૌથી પહેલા એમ તો ઘણી વખત આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે, પણ જો આપણે આ ચર્ચા નહીં કરીને તો ક્યાંક એવું લાગે છે કે લોકો સુધી હજી પણ આના વિશેની જે જાગૃતતા હોવી જોઈએ તે જાગૃતતાનો અભાવ જોવા મળશે, કારણ કે આ જે પ્રકારની ઘટના અત્યારે પણ આપણી સામે આવે છે ને એમાં પણ માતા પિતા મૌન રહ્યા અને ચૂપ રહ્યા એક વાર, એટલા માટે જ બીજી વાર એ જે હેવાન છે તેની હિંમત આવે અને ક્યાંક નાની બાળકીઓ છે તેમને સમજ ન હોય એટલે પહેલી વાર જયારે કંઈક બન્યું હોય ત્યારે એ કદાચ કાં તો બોલી ના શકે ને કાં તો બોલે તો માતા પિતા સમજી ના શકે, એટલા જ માટે આવી ઘટનાઓ સતત વધતી આપણને જોવા મળી રહી છે। શું કહેશો, દિન પ્રતિદિન વધતા દુષ્કર્મના કિસ્સાઓ સમાજ માટે કેટલા શરમજનક અને શું કારણો હજી પણ લાગી રહ્યા છે? રુઝાનજી મેડમ, હું કહું છું કે આપણી જે માનવતા છે મરી પડી છે એટલા માટે, કારણ કે તમે જોશો બધી જ બાજુ આવી ગંદકી એટલે આ બધા રેપ, મોલેસ્ટેશન, ખૂન ખરાબા, વોર, એટલે મને ખબર નથી પડતી આપણે આપણું દેશ બોલો, આપણી દુનિયા કઈ રીતે કઈ ડાયરેક્શનમાં જઈ રહી છે। આજની તારીખમાં અગર આપણે પોતાની જ વાત કરીએ, આપણા ગુજરાતની જ વાત કરીએ તો મને શરમ આવે છે। શરમ એટલા આવે છે કારણ કે અત્યાર સુધી તો આપણે પોલીસના ભરોસે હતા। હું એવી કહેતી હતી કે મારી ગુજરાતની પોલીસ, મારી ઇન્ડિયાની પોલીસ એટલી સક્ષમ છે કે એ લોકો ગાયને બી શોધી લાવી જાય શકે છે, પેલા ટેમ્પલમાંથી ચંપલ ખોવાઈ ગયો હતો એ બી શોધી લાવે છે। પણ એ જ પોલીસ આજની તારીખમાં જયારે ગૃહમંત્રી કહે કે ભાઈ શક્તિને ભક્તિ કરજો, રાતે 5 વાગ્યા સુધી બી નવરાત્રી ગરબા કરજો, અને ત્યારે જ આ ગુનેગારો, ગુંડાઓ એ લોકો ચેલેન્જ કરે છે આપણી ગુજરાત ગવર્મેન્ટને, આપણી ગુજરાત પોલીસને ચેલેન્જ કરે છે, અને આ બધા રેપને તમે જોયા। હવે એટલા હદ સુધી વધી ગયું છે બેન કે આજની તારીખમાં લોકો ગભરાય છે, સારા લોકો ગભરાય છે। તમે અગર અત્યારે જે વાત કરો, 2 દિવસ પહેલા જે બનાવ બન્યો, મારું મગજ એકદમ સન થઈ ગયું કે એક નાની 10 વર્ષની દીકરી સાથે આટલું ખરાબ કૃત્ય થયું। અને આ તો પહેલી વાર નહીં, બીજી વાર થયું, કારણ કે એને પહેલે બી એ જ પેલા નરાધમે હેરાન કરી હતી, રેપ કરી હતી। એ બિચારી દીકરીએ મમ્મીને કહ્યું, પપ્પાને કહ્યું, પણ મમ્મી પપ્પા ચૂપ બેઠા સમાજના લીધે કે ભાઈ અમને સમાજનો ડર છે। બેન, આજની તારીખમાં તમે ને હું, આપણા એનજીઓ બધા મળીને એટલી બધી જાગૃતતા કરી છે, પણ અનફોર્ચ્યુનેટલી હજી બી લોકોને સમાજનો ડર કેમ છે એ સમાજે શરમ આવી જોઈએ કે ભાઈ તમારો એવો તો કેવો સમાજ છે કે તમારી દીકરીઓ પીખાઈ જઈ રહી છે,
ફરી રિપીટ કરું છું, તમારી દીકરીઓ એવો કેવો સમાજ છે કે તમે આમ તો બધા મોટા મોટા સંમેલનો કરશો કે અમારો નેતા આવો જોઈએ અને ઢાંકણું ને પૂછડું વોટ લેતી વખતે બધાને માના સંપ ને ભલાના ભગવાનના સંપ ખવડાવશો કે ભાઈ આપણો નેતા આવો જોઈએ ને એ જ સમાજની દીકરી પીખાઈ રહી છે. તે સમાજે શું કર્યું? મારે એ પૂછવું છે કે તમારો સમાજ જાગવો જોઈએ. બધા સમાજની વાત પૂછું, એક સમાજની વાત નથી કરી રહી. સમાજ જાગૃત નથી. આજની તારીખમાં સમાજ બી પોલિટિશિયન બનવા માંગે છે, પણ એ નથી જોતું કે ભાઈ મારો અગર હું સમાજનો હોદ્દેદાર છું, મોભી તો ભાઈ તમારે મોભીએ સમાજ માટે સુખાકારી કરવાની છે અને એના માટે તમને પાવરની જરૂર નથી. એના માટે તમારે સંસ્કારો તમારા સમાજમાં નાખવાની જરૂર છે. એ ઇમ્પોર્ટન્ટ છે. પાવર તો હવે પોલિટિશિયનો પાવરમાં રમી રહ્યા છે. આ બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ બેન સૌથી ઇમ્પોર્ટન્ટ આજની તારીખમાં કે આપણે ભાઈઓને તો સમજાવવાનું ને શીખવાડવાનું ભૂલી જ ગયા છે. આપણે તો બહેનો પાછળ બધા મહેનત કરી. તું તો મારી બધી અમારા જેવી એનજીઓ ને બી કહ્યું કે ભાઈ હવે બહેનો પાછળ તો સારી મહેનત કરી દીધી, હવે ભાઈઓ પાછળ મહેનત કરો. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ સેલ્ફ ડિફેન્સ માટે કહી દઉં બેન કે અત્યારે મને યાદ છે નિર્ભયા પછી, કારણ કે એના પછી હું આ ફિલ્ડમાં બહુ એક્ટિવલી કામ કરું છું, તો નિર્ભયા પછી ગવર્મેન્ટે કરોડો રૂપિયા નાખ્યા છે આ સેલ્ફ ડિફેન્સ માટે. એવું નથી કહેતી કે સેલ્ફ ડિફેન્સ ના કરો ભાઈ, બહુ જ સારું છે, કરવું જ જોઈએ. પણ તમે હવે એનું એનાલિસિસ દીધું કે જે તમે કરોડો રૂપિયા આ વર્ષોથી નાખતા આવ્યો છો, 2013 થી વાત કરું છું બેન, 2013 થી અત્યાર સુધી એટલે 11 વર્ષ થઈ ગયા, તેનું આખું એનાલિસિસ કરાયું છે કોઈની પાસે યા કોઈ થર્ડ પાર્ટીને નિમણૂક કરો જે ઓડિટ કરે કે જે થયું? કારણ કે એ લોકો પાસે તો બધો ડેટા, સખત ડેટા, કારણ કે મને ખબર છે સુરક્ષા સેતુમાં ડેટા તો ઢગલા કલેક્ટ કરતા હતા ત્યાં સુધી પેલા બિચારાનો ચેક પાસ નહોતો થતો. એ આખું એક કરપ્શન અલગ ચાલતું હતું. અત્યારે એમાં મારે નથી પડવું કારણ કે એમાં સખત કરપ્શન હતું, પણ એમાં નહીં પડવું. તો કમિંગ બેક ટુ આટલો બધો ડેટા છે, તો માની લો કે એ દીકરીને તમે 8 કે 10 વર્ષ પહેલા ભણાવી હોય, આ સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું હોય, તો એ અત્યારે કયા સ્ટેજ પર પહોંચી છે, થયું કે નહીં? અને હું એટલા માટે કરવા માંગુ છું કે પછી અગર જ્યાં શું કે ઊની હોય કે જ્યાં આપણું ના થઈ શક્યું હોય, તો આપણે એના પર જાણે કે અમે કોઈ બી અમારો પ્રોડક્ટ લોન્ચ કરીએ ને તો બેન પહેલા એનું ટેસ્ટ માર્કેટિંગ કરીએ કે ભાઈ આ પ્રોડક્ટમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે, એટલે અમે એને સુધારીને એ રીતનો પ્રોડક્ટ મૂકીએ. સિમિલરલી ગવર્મેન્ટે એ રીતે એનું રિસર્ચ કરાવી કે ભાઈ ક્યાં ક્યાં ઊણી છે, એ કરીને એના તો આપણને રિઝલ્ટ મળશે. ના તો પછી ફરી કરોડો રૂપિયા, કારણ કે કરોડો રૂપિયા એટલે કહું છું કે હું એમ નથી કહેતી ખર્ચો, મારી બેન દીકરીઓ પાછળ ખર્ચો અમે ટેક્સ પેયરના પૈસા આપશું, અમે હેપીલી આપશું. આમ તો હેપી લે કે ના હેપી લે તમે લઈ લેશો, પણ તો બી અમે આના પોઈન્ટ પર હેપી થઈશું, અમે બોમ્બ નહીં પાડું. પણ તમે એ તો જુઓ કે આપણા જે બધાના પૈસા વ્યવસ્થિત યુઝ થઈ રહ્યા છે, પછી ફરી દેખાડવા માટે રાણી લક્ષ્મીબાઈ એ મંડી પડશો બધા. એટલે પોઈન્ટ એ છે રોઝાનબેન કે આવી ઘણી બધી યોજનાઓ, ઘણા બધા આયોજનો કરવામાં આવે છે. જ્યારે પણ કંઈક મોટી ઘટના બને છે એટલે તરત જ કોઈ સ્કીમ આવી જશે, કોઈ એક યોજના આવી જશે, પણ એની પાછળ એનું મોનિટરિંગ નહીં થાય. કારણ કે અત્યારે આ ચાલુ થયું એટલે વાહવાહી થઈ જશે કે સરકારે આની સામે આ કર્યું. જેમ કે કારણ કે જ્યારે નેતાઓને સવાલ પૂછવામાં આવશે ત્યારે કંઈક તો બોલવા જોઈએ ને કે અમે શું કર્યું. એટલે ચાલુ તો થઈ જશે પણ એની પાછળનું મોનિટરિંગ નથી થતું. આ એક બહુ જ મોટું પરિબળ અને કારણ કહી શકીએ છીએ કે આટલી બધી યોજનાઓ છતાં પણ શા માટે આમાં આપણે પાછળ છીએ. પ્રવીણભાઈ, તેઓ પોતે પણ આ સુરક્ષા સેતુ એની સાથે જોડાયા છે, જે અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે. હું પ્રવીણભાઈ આપની પાસેથી થોડીક આમ સાચી હકીકત જાણવા માંગીશ કે જ્યારે પણ આવી સંસ્થાઓ ચાલે છે, સરકાર કેટલી મદદરૂપ થતી હોય છે, અને ન માત્ર સરકારની વાતો પણ હું એ પણ કહીશ કે જનતા, એવી દીકરીઓ, એવા માતા પિતા એ પોતે પણ કેટલા ઇન્વોલ્વ જોવા મળે છે, પોતે પણ કેટલા જાગૃત હોય છે આ બધી જ બાબતોને લઈને. પહેલા તો મેડમ એવું છે કે પોલીસ અને સરકાર ઘણા વર્ષોથી આની પાછળ કામ કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી અમે સુરક્ષા સેતુ જોડે જોડાયેલા છીએ. એમાં અમદાવાદની વિવિધ શાળાઓ કંઈક એસપીસી કરીને પ્રોજેક્ટ ચાલે છે આપણે અમદાવાદ પોલીસનો અને ગુજરાત પોલીસ થ્રુ. તેમાંથી અમદાવાદની હાઈસ્કૂલો સિલેક્ટ કરેલી છે. ત્યાંના બાળકીઓને, ખાસ કરીને 6, 7, 8ની વિદ્યાર્થીનીઓ, એ લોકોને સેલ્ફ ડિફેન્સની તાલીમ અમારા ટીમ દ્વારા આપવામાં આવે છે. અને એ સિવાય જોડે જોડે અત્યારે રાણી લક્ષ્મીબાઈ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, જે અમદાવાદ મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર, એને પણ છેલ્લા 3 વર્ષથી અમારી ટીમ એમાં ટ્રેનિંગ આપે છે. આ સાલ પણ થોડા સમયની અંદર આ પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાનો છે. એટલે પોલીસ અને સરકાર તો મદદરૂપ થઈ જ રહી છે સર મેમ. અને પાછલા આ વર્ષથી તો એવું બન્યું છે કે અમદાવાદ સી ટીમ, જે આપણે અત્યારે એડવર્ટાઇઝમેન્ટમાં અને બધે જોઈએ છે, એ સી ટીમની બહેનો પણ અમારી જોડે આવે છે સ્કૂલોની અંદર, ને એની અંદર તાલીમ જ્યારે અમારી ચાલતી હોય એ મોનિટરિંગ કરે છે. એ લોકો છોકરીઓ જોડે વાતચીત કરે છે. અને છેલ્લા 1-2 વર્ષનો અમને અનુભવ એવો સારો એવો મળ્યો કે છોકરીઓ ઉત્સાહભેર આ પ્રવૃત્તિની અંદર જોડાઈ રહી છે.
ખાસ કરીને મ્યુનિસિપાલિટી શાળાની છોકરીઓમાં કેવું હોય છે કે એ લોકો કોઈ કરાટે, જુડો કે કોઈ ટેકવેન્ડોના ક્લાસીસમાં નથી જઈ શકતી. એ છોકરીઓને આ શીખવાનો એક સારો એવો અનુભવ મળે છે. ત્યારે બાળકો રાહ જોતા હોય છે કે ભાઈ અમારા કોચ આવશે ને અમને ટ્રેનિંગ આપશે અને આ બધી વસ્તુઓ અમે સૌથી પહેલા તો બાળકોને એકચ્યુઅલમાં જે આપણો એક કહેવાય કે અવાજ, સેલ્ફ ડિફેન્સની અંદર અવાજ બહુ મહત્વ રાખે છે. અને પહેલા તો એ લોકોને ખુલીને બોલતા કરવાની વાત થાય છે કે ખુલીને અવાજ કરી શકે. એટલે આ રીતની અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છેલ્લા 2-3 વર્ષનું તો અમારું એવું છે કે અત્યાર સુધીમાં 80,000થી વધારે બાળકીઓ ટ્રેનિંગ લઈ ચૂકેલી છે. એના પોઝિટિવ વસ્તુઓની અંદર એવું થયું છે કે ઘણી જગ્યાએ જે અમે હાઈસ્કૂલોમાં ને એમાં જે મેં વર્ક કર્યું એમાં બાળકો બોલતા થયા છે કે ભાઈ અમારે આ રીતની પ્રવૃત્તિ થયેલી, આ રીતની વસ્તુ થયેલી તો અમે આનો પ્રતિકાર કર્યો. પ્રતિકાર કરવાની લોકોમાં એક આત્મવિશ્વાસ કેળવાયો છે. હવે રહી વાત જાગૃતતા પેરેન્ટ્સની, તો હવે દરેક કહેવાય કે મા બાપ તો એવું પોસિબલ નથી કે કોઈ પોતાની બાળકીને, કારણ કે એની ફીસ બી બહુ બધી થતી હોય છે બધા માર્શલ આર્ટ ક્લાસીસોની અંદર ને એની અંદર, એ લોકો બચ્ચાઓને આની ફરજિયાત ટ્રેનિંગ આપી શકે. પણ અમારી સંસ્થા અમે લોકો ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ જે અમુક સામાજિક સંગઠનો છે, રૂંજાનબેનની જોડે બી અમે 2-3 વખત કામ કર્યું છે, એક પણ રૂપિયો લીધા વગર અમે એની અંદર બાળકોને, બાળકીઓને અને લેડીઝને શીખવવા માટે અમે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અને એક છે કે માતા પિતાની જાગૃતતા એટલી જરૂરી છે કે આજ પોતાની બાળકી કદાચ 4-5મા ધોરણમાં આવે કે 3જા ધોરણમાં આવે તો ફરજિયાત રીતે એને કોઈ માર્શલ આર્ટ ક્લાસ, કોઈ પણ જાતના માર્શલ આર્ટ ક્લાસ એને જોઈન કરાવવા જોઈએ અને એની વાતને સાંભળવી જોઈએ. અમે બાળકોને બી એ કહીએ છીએ કે સૌથી પહેલા એનો મિત્ર એની ટીચર છે, કારણ કે ટીચરની જોડે ખુલીને વાત કરે છે. ઘણી વખતે એવું થાય છે કે બાળકો પોતાની વાત પોતાના મા બાપને કહેતા ખચકાતા હોય છે. તો અમે એ લોકોને એ રીતની તાલીમ આપીએ છીએ કે તમારી ટીચરને, તમારી જે ટીચર છે, શિક્ષિકા છે, એને તમે વાત કરો, કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય. અને આ રીતે ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આવનારા દિવસોની અંદર જોઈએ કે ભાઈ ક્યારે બી એક ખાસ કરીને બાળકીઓ તો ટ્રેનિંગ. પણ પ્રવીણભાઈ, એ બાળકીઓને એ પણ તો શીખવાડવામાં આવે છે ને પહેલા કે એમને પોતે ખબર પડે કે એકચ્યુઅલમાં એમની સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે. ઘણા કિસ્સાઓ એવા હોય છે કે એમને પોતાને પહેલા તો ખબર નથી પડતી, કારણ કે અત્યારે જે પણ કિસ્સાઓ સામે આવે છે એમાં જે આ દુષ્કર્મીઓ છે, આ જે રાક્ષસો છે, એ નાની નાની બાળકીઓને નિશાન બનાવે છે. જેમ કે શાળામાં ભણતી હોય, આંગણામાં રમતી બાળકી હોય, બહુ જ નાની 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષની બાળકી, એમને શું સમજ હોય, શું બોલવું શું નહીં બોલવું એ જ નથી ખબર પડતી. ઘણી વખત શિક્ષકો એમની સાથે એવું કંઈક કરતા હોય, ઘરના પરિવારજનો હોય જેમની સાથે એવું કરતા હોય, એમને પોતે જ ખબર જ ના પડતી હોય એટલે એ બોલે જ નહીં. સાચી વસ્તુ છે મેમ. મેઇન વસ્તુ તો એ જ છે કે સેલ્ફ ડિફેન્સ તો કરાવવામાં જ આવે, એ તો જરૂરી છે જ. જોડે જોડે સમાજની અંદર એક જાગૃતતા ફેલાવવાની જરૂર છે કે પોતાની બાળકીઓને સાંભળો અને બીજું એના આજુબાજુના વાતાવરણને હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અમે ખાલી માર્શલ આર્ટની અંદર સેલ્ફ ડિફેન્સની અંદર 3A ફોર્મ્યુલા અમે રાખીએ છીએ. એની અંદર સૌથી પહેલા એવરનેસ એટલે કે તમે ક્યાંક જઈ રહ્યા છો, તમે કોઈ જગ્યાએ પ્રવાસ કરી રહ્યા છો, તમે કોઈ ટ્યુશનમાં જઈ રહ્યા છો, તો હંમેશા આજુબાજુની પરિસ્થિતિઓને પહેલા તમારે ધ્યાનમાં રાખવાની. આ વસ્તુ શીખવાડીએ છીએ બાળકીઓને. બાળકીઓને શીખવાડવાની વાત ચોક્કસપણે કરી રહ્યા છે પ્રવીણભાઈ, પણ મેં વાત કરી કે જે બાળકીઓને પોતે ખબર ન પડતી હોય, હવે એ એટલા માટે જ નાની બાળકીઓ પર આ પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આપણે ઘણી વખત બેડ ટચ, ગુડ ટચની વાત કરીએ છીએ, પણ હવે આ ત્યાં સુધી સીમિત નથી રહ્યું. ઘણું બધું બીજું છે કે જે એક સેન્સ જે નાની બાળકીઓમાં નથી હોતી, એના કારણે પણ આવી ઘટનાઓ સતત વધી રહી છે. તો લાગે છે કે આ જે સરકારી શાળામાં જે હવે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ, એવા પ્રોજેક્ટમાં એવું કંઈક પણ શીખવાડવામાં આવે જેથી કરીને નાની બાળકીઓ ક્યાંક આ બધી જ બાબતોને સમજી શકે અને માતા પિતા પણ એ બાબતોને જો એ ન બોલી શકતી હોય છતાં પણ કંઈક એક અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોની વચ્ચે બેસે છે, એનાથી એમને ખબર પડી શકે, ભલે એમના પરિવારજનો હોય કે એમનું કોઈ શિક્ષક હોય. સી બેન, સૌથી પહેલા જે રાણી લક્ષ્મીબાઈ જે આ સ્કીમ છે એ કહ્યું ને કે પહેલાથી ચાલી રહી છે. મેં અત્યારે એમનું ડિટેલ્સ બી ડાઉનલોડ કરી દીધું. એમાં જે બી એ લોકોનું છે એમાં અત્યારે હું અગર ડિટેલિંગ કરવા બેસી તો 10 ચીજ કરાશે, કારણ કે અનફોર્ચ્યુનેટલી આ લોકો જે આટલા મેં કહું 10-12 વર્ષનો ડેટા કે ડેટા ઇઝ આજની તારીખમાં પાવર, ડેટા ઇઝ મની, પણ એ લોકોએ ડેટાનો યુઝ જ નથી કર્યો કે ભાઈ કારણ કે કદાચ મે બી ડેટા ખોટો હોય એ લોકો કરવા નહીં, એટલે જે બી બધું આડું અવળું હશે
કારણ કે ડેટાથી જ ખબર પડી જાય કે ભાઈ તમે આટલા ટાઈમથી શું કર્યું છે, શું એનાલિસિસ કરવાની જરૂર છે ને એની પર શું કઈ રીતે તમે વ્યવસ્થિત કરી શકો. કશું જ નથી, એ જૂનું જાણીતું જે ચાલતી આવ્યું છે, દીધા જ ચાલી રહ્યું છે. કમિંગ બેક ટુ સૌથી ઇમ્પોર્ટન્ટ જે તમે પોઈન્ટ કરી બેન, હું હંમેશા બોલીને થાકી ગઈ છું કે તમે આ રાણી લક્ષ્મીબાઈમાં પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરો. કેમ કહું છું પેરેન્ટ્સ ઇન્વોલ્વ કરો? કારણ કે તમને એવા એક ની બીજા આપણી પાસે 10 એક્ઝામ્પલો છે જેમાં અગર પેરેન્ટ્સ ઇન્વોલ્વ થશે તો બે ફાયદા થશે. એક તો કે એ સમજી શકે, કારણ કે આમ તો બધી પેરેન્ટ્સો કહે છે અમને બીક લાગે છે મારી દીકરીનું આમ તેમ ઢેકણું પૂછવું, પણ ત્યારે તમે તમારું બી તો માઇન્ડ ઓપન રાખો કે તમે દીકરીને શીખવાડો છો, પણ જ્યારે દીકરી તમને પ્રોબ્લેમ કે છે, કારણ કે તમે સમજો બેન, આજની તારીખમાં કોઈ બી દીકરી જે 6-7 વર્ષની દીકરી બી બોલી લે છે કે આ ગંદુ ગંદુ કર્યું મારી જોડે, યુ નો અન્ડરસ્ટેન્ડ નથી, ગંદુ ગંદુ. એટલે કહેવાનો હેતુ એ છે કે એને એટલું ખબર પડી જાય છે કે આ ગંદુ છે, પણ હવે પેરેન્ટ સમજતા નથી અને ચૂપ બેસાડી દે છે. જે પહેલા હવે ઓછું થયું છે એ કહી દઉં, કારણ કે મારી પાસે પોઝિટિવ 10 એક્ઝામ્પલો બી છે, પણ પેરેન્ટ સમજતા નથી અને ચૂપ બેસાડે છે. એટલે મેં તમને કહ્યું પહેલા જ કે પેરેન્ટ્સો જોડે બી બેસી અને એ લોકોને એ બાહેધરી આપવી પડશે કે ભાઈ તમારી જોડે મે બી સમાજ છે યા પોલીસ છે યા તમારી સ્કૂલ છે, કારણ કે મારી પાસે બેન એવા એક્ઝામ્પલો છે જેમાં સ્કૂલ વાળા પોતે દીકરી જોડે ઉભા રહ્યા છે જ્યારે એમને લાગુ છે કે દીકરી જોડે કંઈક છે ને પેરેન્ટ સપોર્ટ નથી આપતા. એવા બી એક્ઝામ્પલ છે. પણ દીકરી બંધ રુઝાનબેન, થઈ જાય સ્કૂલે. મને એક થાય છે કે કોણ માતા પિતા એવા હશે કે જેમને પોતાની દીકરીને આવી રીતે સપોર્ટ ન કરવી હોય? આમાં ક્યાંક સમાજ જવાબદાર છે જ, અને આપણે માનવું જ પડે. આ એવું બોલવાના ઘણા બધા લોકો આવી જાય છે કે પેલું કહેવાય ને કે એવા એક્સપ્રેશનની સાથે આવી જાય છે કે આવું બન્યું, હવે તમારી દીકરી સાથે કોણ લગ્ન કરશે, કે શું થશે, હવે આ વાત આવી રીતે ફેલાવી જશે. કોઈ બહુ જ એવા ઓછા લોકો હશે કે જે આઈને આવી રીતે ઉભા રહેશે કે અમે પણ તમારી સાથે છીએ, અવાજ ઉઠાવો. સમાજ બેન એટલે જ તો કહું છું કે સમાજને જાગૃત કરવી પડશે ને બેન. તમે માં દીકરીના સંમેલનો કરીને કહો છો દીકરીનો પાસપોર્ટ ના આધાર કાર્ડ તિજોરીમાં છુપાવી દો, એના કરતા તમે એ સંમેલનો કરો માં દીકરીના કે ભાઈ અમે તમારી જોડે ઉભા છીએ, દીકરી બોલે તો અમે બેઠા છીએ, એવા તમે કરો ને. મારે એ જ કેવું છે બેન, એટલે તો પેરેન્ટ્સોને બી એ આવશે ને, કોન્ફિડન્સ આવશે. કમિંગ બેક ટુ રાણી લક્ષ્મીબાઈની ફરી એ વાત કરું છું, કારણ કે જ્યારે આ બધા, એટલે કહું છું કે દીકરીઓને તો શીખવાડો, પણ સાથે ધીસ ઇઝ ઓલ્સો મેન્ટલ ગેમ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ બાય મેન્ટલ ગેમ ઇઝ કે આપણે પેરેન્ટ્સોને બી તૈયાર રાખવા પડશે કે ભાઈ તમારે મેન્ટલી બી એ તૈયાર કરવાની છે કે તમારી દીકરી જોડે કોઈ થાય તો તમારે ગભરાવાનું નથી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ, એટલે મેં વર્ડ યુઝ કર્યો પોલીસ. મેં પોલીસ વર્ડ કેમ યુઝ કર્યો કે પોલીસ બી હોવી જોઈએ, જેમ સાહેબે કહ્યું શી ટીમ, તાકી પેરેન્ટ્સને કોન્ફિડન્સ આવે પોલીસ પર. બેન આજની તારીખમાં તો લોકોને પોલીસ પર જ કોન્ફિડન્સ નથી ને. તમને કહું મારાને પોલિટિસાઇઝ નથી કરવું, પણ એક્ઝામ્પલ હતું કે આ રાહુલ ગાંધીએ કોઈકને ધક્કો માર્યો તો એનું તો એફઆઈઆર થઈ ગઈ, અને અહીંયા મારી દીકરીઓ રેપ થઈ રહી છે તો એ બેન કમ્પ્લેન ચાલે છે, એફઆઈઆર થતી નથી બેન. આવી મારી હાલત છે. અને એટલે મારે એક થઈ સારું થઈ થવા દો, પણ મારી બહેનોની બી તમે એફઆઈઆર કરો ને સાહેબ, કારણ કે તમે બસ એ પોલિટિકલ છે એટલે તમે કરી દીધી ને મારી બેન દીકરીની કમ્પ્લેન રમતા રહેશો, અને એટલી એમાં પછી શું જે વિટનેસો હોસ્ટાઇલ થઈ જાય, ગભરાઈ જાય, પેલો ગુંડો બધાને દબાવે ધમકાવે, એટલે આખો કેસ રફે દફે થઈ જાય. એટલે બેન પ્રોબ્લેમ મારો ત્યાં થઈ રહ્યો છે. એટલે જે લોકો છે સમાજ અને જોડે દે શુડ હેવ કોન્ફિડન્સ ઇન ધ પોલીસ. આજની તારીખમાં ઊંધું થઈ રહ્યું છે, જાણે કે મારા જેવા લોકો પોલીસ થી ગભરાય છે કે ક્યાં લપણ છપ્પન કે જે ગુનેગારો છે એ પોલીસ જોડે તો આઈધર યારી દોસ્તી કરે છે યા તમે વિડીયો જોયા છે કે પોલીસને મારે છે, કારણ કે એ લોકોને ખબર છે કે લોકોના માથે પેલો શું કોઈકનો હાથ છે. એટલે કહેવાનું હેતુ એ છે કે આપણે બધું નેગેટિવ કરી રહ્યા છે. આ રાણી લક્ષ્મીબાઈ સ્કીમ બહુ જ સારી છે, પણ તમે એની જોડે જોડે આ પોઝિટિવ સ્ટેપ્સ લેશો તો તમે એને જે 10 વર્ષથી ચાલી રહી છે, હજી કદાચ બીજા 10 વર્ષ ચાલશે. હું ના નહીં પાડું, તમારે મારા પૈસા જશે, હું ના નહીં પાડું, પણ આપણે કોઈક રિઝલ્ટ માટે કામ કરી રહ્યા છે કે આપણે ખાલી વાહવાહી કરવા કે ચપરબંધી કો નહીં છોડેંગે કરવા માટે કરી રહ્યા છે. આજે છે ને આપણે કહ્યું કે ઘણા સમયથી ચાલે છે, પણ કેવું હોય છે કે જ્યારે કંઈક આવી મોટી ઘટના બને છે એટલે એને પછી બુસ્ટઅપ કરવું પડે છે, એમાં કંઈક નવા આયોજનો કરવા પડે છે, એટલા જ માટે આમાં હવે આવું લઈને પિનલબેન કહી દો પ્લીઝ, કે સરકારી પિનલબેન મને એડ કરવા દો પ્લીઝ. જી. આમાંથી શું કરશે? સોરી ટુ ટેલ, પણ એ કહે છે ને આમાંથી ફાયદો લેશે, બજેટ વધારી દેશે, અને કામ તો એવું ને એવું જ થશે. અમે બજેટ હવે અમે 50,000 ના બદલે લાખ દીકરી કરશું. અરે વેરી ગુડ ભાઈ, તું કર, પણ એમાં પાછું શું કે એમાં કોઈ રિઝલ્ટ નહીં આવશે, પણ બજેટ વધી જશે અને આપણને તમારે મારા પૈસા જશે. એટલે તો કહું છું કે બેન આમાં ખાલી બોલવાથી નહીં, આમાં કોઈ થિંક ટેન્ક બેસવી જોઈએ, 10 વર્ષનો ડેટા કાઢવો જોઈએ, પેરેન્ટ્સ ઇન્વોલ્વ થવો જોઈએ, હોલિસ્ટિક એપ્રોચ લેવો જોઈએ. તમારે હોલિસ્ટિક એપ્રોચ લેવો નથી, તમે દીધા કરવા માંગો છો અને પછી કહો છો કે અમે કર્યું, એટલે તો બેન ઘટતા નથી. તમે અગર કેસીસ કહો છો કેમ ઘટતા નથી, તમે બધા અહીંયા સારું કોઈ નેતા નથી બેઠા, નેતા કહેતે કે જાગૃતતાના લીધે કેસ વધારે થાય છે. ના, કેસ વધારે થતા નથી બાપા, એ તો અમે ધક્કા મારીએ છીએ તો થોડા જણા બોલી શકે છે, ના તો આજની તારીખમાં અગર ગુજરાતમાં આજની તારીખમાં બેન 1 મિનિટ 5 રેપ દિવસમાં ગુજરાતમાં થાય છે, 5 રેપ. બરોબર છે, શરમ આવી જતું. ખાલી ગુજરાતની વાત કરું છું, ઇન્ડિયામાં હર 15 મિનિટે 1 રેપ થાય છે, ગુજરાતમાં એક દિવસમાં 5 રેપ થાય છે. અને આ તો મોટાઓની વાત કરું છું, દીકરીઓ પર તો આવી નથી, મારી પાસે અત્યારે ડેટા નથી, અત્યારે તો ખાલી 18 વર્ષ ઉપરની વાત કરી રહી છું. તો બેન આવી હાલત છે અને તમે કહો છો અમે સેલ્ફ ડિફેન્સ કર્યું, ને આ કર્યું, ઢેકણું કર્યું, પૂછતું કર્યું, પણ તમારે રિઝલ્ટ લેવું પડશે. પ્રયાસ કરીએ છીએ કે લોકોમાં કંઈક જાગૃતતા આવી શકે. તો પ્રવીણભાઈ, હવે મને
એક એવો જવાબ કે આપણે શું કરી શકીએ કે સ્વરક્ષણ માટે દીકરીઓને શું શું શીખવાડવાની જરૂરિયાત છે? આપણે એક જાગૃતતાનો પ્રયાસ કરી શકીએ કે આજના સમયમાં 6 વર્ષની બાળકી હોય ને તો ત્યાંથી જ આપણે કહીએ તો 4 વર્ષથી 6 વર્ષથી લઈને નાનપણથી કઈ કઈ બાબતો છે જે શીખવાડવામાં આવવી જોઈએ? આવી સંસ્થાઓ શું શીખવાડતી હોય છે જે કામ લાગતું હોય છે? મેમ જનરલી અમે જે લોકો ટ્રેનિંગ આપીએ છીએ બાળકોને, નાનકડા બાળકોની સામે કહેવાય ને અવાજ એ સૌથી મોટું પરિબળ હોય છે. એટલે આજે બેડ ટચ ને ગુડ ટચ એના ટીચરો અને જે અમારા ફિમેલ કોચિસ ને બધા એ બચ્ચાઓને કહેતા હોય છે, જે અમારા ક્લાસીસમાં ચાલતા હોય છે. હું રાણી લક્ષ્મીબાઈ કે એના માટેની વાત નથી કરું, સેલ્ફ ડિફેન્સના જે ક્લાસીસ ચાલે છે એ હું તમને જણાવું. એની ના થાય તો તમારે પહેલા જી પ્રવીણભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ઇન્ફોર્મ કરી દેવી પહેલું જ. જી. અને સેકન્ડ કે 6, 7, 8 ની છોકરીઓને શું શીખવાડીએ છે? એક તો અવાજ કરવાની વાત છે, એ બહુ મહત્વ રાખે છે. બીજું, એ લોકોને અમે પંચ કિક ને આ બધી વસ્તુઓ તો દરેક કરાતે માર્શલ આર્ટની અંદર કરાવતા હોય છે. પણ એવું નથી હોતું કે કોઈ જનરલી મોટે ભાગે જે અત્યાચાર કરવા વાળી વ્યક્તિ જેન્ટ્સ હોય છે, મેલ હોય છે, અને કદાચ રુઝાનબેન કે હું બી કદાચ કોઈને પંચ મારીને કદાચ એક વખતમાં નહીં પાડી દઈએ, તો આ છોકરીઓ કેવી રીતે કરશે? તો અમારી જે ટેકનિક છે અમે યુઝ કરીએ છીએ પામ સ્ટ્રાઇક છે આપણા જે એકદમ નાજુક પંજો છે, એને ઘણી વખતે રુઝાનબેને બી એમના પ્રોગ્રામની અંદર એની અંદર અમે લોકો 1-2 પ્રોગ્રામ જોડે કર્યા, જેની અંદર નાક પર પ્રહાર કરવો, આંખ પર પ્રહાર કરવો, જેથી કરીને બાળક એ 1 કે 2 પ્રહાર કરીને પોતાની જાતને બચાવીને ત્યાંથી ભાગી શકે. ઓકે. આ રીતની ટેકનિક છે. પછી બીજી જે છે એના શરીરના જે નાજુક અંગો છે, કોઈ પણ બોડી બિલ્ડર હોય, કોઈ પણ કહેવાય કે એક્સરસાઇઝ કરતી વ્યક્તિ હોય, પણ ઈશ્વરે અમુક અંગોને એકદમ નાજુક રાખ્યા છે. એ કોઈ પણ ગમે તેવી એક્સરસાઇઝ એટલે એ નાજુક અંગો પર તરત પ્રહાર કરવું જોઈએ. બીજું શું કહી શકીએ? પ્રવીણજી, સમય થોડો ઓછો છે, થોડુંક ઝડપથી આપણે જેટલું કહી શકીએ. યસ મેમ. એ નાજુક અંગો પર પ્રહાર કરીને પહેલા જ પોતાની જાતને બચાવીને ત્યાંથી ખસી જવું જોઈએ. ઓકે. સૌથી મોટું. એ ખસીને તરત જ એ કહેવાય ને કે ત્યાંથી ભાગીને પોતાના જે આજુબાજુના લોકોને હંમેશા જે કહેવાય ને કે જે તમે જેટલું કે તમે બૂમ બનાવવા પાડશો, તમે જોરથી ચિલ્લાશો, આ લોકો ડરપોક હોય છે, એકદમ ડરપોક. આ વસ્તુ બહુ મહત્વ રાખે છે. અમે પછી એક બીજું આ લોકોનો ડર ભગાડવા માટે 1-2 પ્રવૃત્તિ એક્સરસાઇઝ કરાવતા હોઈએ છીએ. જે ટોળાની અંદર કે એની અંદર માણસ પહેલી વખત જયારે કોઈ બી સ્ત્રીની જોડે કે છોકરીની જોડે ત્યારે કોઈ પણ ઘટના બની છે, તો પહેલા તો એનો અવાજ રૂંધાઈ જાય છે, બોલતી જ નથી, સમજી નથી શકતી કે મારે શું કરવાનું. ડર બતાડવા માટેની એક્સરસાઇઝો જે અમારે ડેવલપ કરેલી છે અમારી સંસ્થા દ્વારા, જે અમારી નેશનલ લેવલની સંસ્થા દ્વારા, એટલે આ પ્રકારની એક્સરસાઇઝ, આ પ્રકારની તાલીમ બહુ જરૂરી છે. સમય આપણી પાસે નથી, પણ રુઝાનજી, ઇન વન લાઈન, સરકાર પાસેથી હજી શું અપેક્ષા? સરકાર પાસેથી રુઝાનજી ટેક ધીસ વેરી સિરિયસલી. આમાં બહુ કામ કરવાનું છે. તમે જે કરવાનું છે તો આગળ કહી દીધું છે, પણ આની પાછળ બેસીને થિંક ટેન્ક જોઈએ, ખાલી બસ બોલવા માટે અને કરવા માટે ના કરવાનું છે. જી બિલકુલ. અને એની સાથે લોકોની પાસેથી પણ આપણે અપેક્ષા રાખીએ, સમાજની જે માનસિકતા છે તે પણ સુધરે તો કદાચ મને એવું લાગે છે કે પોલીસની પણ જરૂર ના પડે, સરકારની પણ જરૂર ના પડે, અને ઘણું બધું બદલાઈ જાય જો આપણે પણ એક માનસિકતાને બદલીએ. કારણ કે જો વ્યક્તિ આગળ આવશે ને બધા જ મળીને અવાજ કરશે તો પોલીસે પણ કામ કરવું જ પડશે. અને સરકારના ઉપર જયારે વાત આવી જાય ત્યારે ચોક્કસપણે એમને પણ ન કરવું હોય તો કરવું પડશે. ને એટલા જ માટે સમાજ પોતાની માનસિકતાને આ કેસમાં બદલે તે ખૂબ જ જરૂરી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. રુઝાનજી, પ્રવીણજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નાની બાળકીઓ સાથે વધતી દુષ્કર્મની આ ઘટનાઓ અને સતત જે આ પ્રકારના કેસો વધી રહ્યા છે ત્યારે દુષ્કર્મની સામે તેમને કેવા પ્રકારની તાલીમ આપવાની જરૂરિયાત છે. સરકાર પોતાના અલગ અલગ પ્રોજેક્ટ્સ લાવતી હોય છે, પણ એ પ્રોજેક્ટ્સમાં હજી પણ ક્યાં ખામી રહી જાય છે, ક્યાં ઉણપ રહી જાય છે, હજી પણ માતા પિતાની માનસિકતાને બદલવાની કેટલી જરૂરિયાત. સમાજ બદલાશે તો ઘણું બધું બદલાઈ શકે છે. અને પોલીસ અને સરકાર જે પ્રયત્નો કરે છે, જે યોજનાઓ લાવે છે, તેના પાછળથી જો આમાં મોનિટરિંગ કરવામાં આવે તો ચોક્કસપણે આપણે આ દુષ્કર્મના કેસોને થતા અટકાવી શકીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.